નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોને પકડી પાડવા માટે જિલ્લા એસઓજી પોલીસને માર્ગદર્શન અને સૂચના આપેલ હતી। જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર MA વાઘેલાએ પોતાની એસઓજી ટીમને બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપેલ હતી। જે અંતર્ગત કામગીરી કરેલ એસઓજી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR તળવી સહિત એસઓજી પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકાના ટુવા ગામે હાઈવે રોડ પાસે આવેલ હરપ્રીત ઢાબાના પાર્કિંગમાં એક અલ્ટો કારમાં બેસેલા 3 ઈસમો અક્ષયકુમાર અરવિંદસિંહ ચૌહાણ રહે મંદિર ફળિયું વિંજોલ તાલુકો ગોધરા, ચિરાગકુમાર નરવતસિંહ ચૌહાણ રહે કાંકણપુર તાલુકો ગોધરા, સુરપાલકુમાર ગોપાલસિંહ ચૌહાણ રહે નવાધારા વિંજોલ તાલુકો ગોધરાનાઓને એક દેશી બનાવટના તમંચા અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા। જેમાં એસઓજી પોલીસે દેશી તમંચો કિંમત 7,000, જીવતા કારતૂસ 3 નંગ 600 રૂપિયા, મોબાઈલ નંગ 3 કિંમત 30,000 અને અલ્ટો કાર કિંમત 1 લાખ મળી કુલ 1,37,600 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે કાંકણપુર પોલીસ મથકે આર્મ એક્ટની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો હતો।